કેમ બેગ લઈને હવે બધામાં સંધિ કરેલી છે એટલે સંધિ બધી છૂટી પડશે એટલે ખ્યાલ આવશે. છઠ્ઠી ગાથા ચાલો. છઠ્ઠી ગાથા છે ચોથા અભિનંદન સ્વામી યોગાની. બરાબર, આપણે બે બાદ કરીએ એટલે મળી જાય. આગળ બે સ્તુતિ વાત કરો એટલે ચોથા ભગવાન. એટલે છઠ્ઠી ગાથા ચોથા ભગવાન. અનેકાંત મતાંભૂતિ એટલે કે અનેકાંત એટલે કે સ્યાદવાદ. અનેકાંત એટલે સ્યાદવાદ મતરૂપી સમુદ્રને મતાંભૂતિ એટલે સમુદ્ર. અંબોધી હા, મત એટલે કે મતરૂપી અને અંબોધી એટલે સમુદ્ર. અનેકાંત રૂપી સમુદ્ર એટલે કે સ્યાદવાદ રૂપી સમુદ્ર ને ઉલ્લાસ કરવામાં એટલે સમુલ્લાસન એટલે કે ને સારી રીતે ઉલ્લાસ કરવામાં ચંદ્ર સમાન. ચંદ્રમાં સમુલ્લાસન ચંદ્રમાં. જેમ ચંદ્ર શું કરે છે, સાગરને ચંદ્ર પૂનમ વગેરે આવે, પૂનમ અમાસે શું થાય, ભરતી થાય. એટલે જેમ ચંદ્ર સાગરને ઉલ્લસિત કરે એવી રીતે સ્યાદવાદ મતરૂપી સમુદ્રને ઉલ્લાસ કરવામાં ચંદ્ર સમાન એવા શ્રી અભિનંદન સ્વામી ઘણો આનંદ આપો. દદ્યાદ મંદમ આનંદમ એટલે કે મને આનંદ આપો. એટલે કઈ રીતે આનંદ? અનેકાંત રૂપી. કેમ કે આપણે જો ખાલી એકાંત અને અનેકાંતમાં શું ફરક છે? આપણે ખાલી કોઈ પણ એક જ એંગલ પકડીને ચાલીએ તો શું થશે? આપણે સાચું સ્વરૂપ, ધર્મનું સાચું સ્વરૂપ નહીં સમજે. અને આપણું અનેકાંત વસ્તુ એવી છે, અનેકાંત એટલે બધા એંગલથી, દરેક જુદા જુદા એંગલથી દરેક પદાર્થને જોવો, દરેક જુદા જુદા એંગલથી અને બરાબર એનું સાચું સ્વરૂપ જોવું. જેમ પેલો હાથીવાળો દાખલો છે, પેલા 6 આંધળા હોય છે, બરાબર. કોઈ પૂંછડું પકડે છે કે હાથી દોરડા જેવો છે, કોઈ પગ પકડે છે કે હાથી થાંભલા જેવો છે. તો બધાનો એક એક એંગલ છે ને, એક એક એંગલથી તમે હાથીને પકડવા જાઓ તો શું થાય? તો હાથી હાથીનું સ્વરૂપ ન દેખાય. પછી જ્યારે કોઈ આવી અને કોઈ જ્ઞાની ભગવાન તેની જ્યારે દ્રષ્ટિ ખોલે છે બધાની, પછી કે જો હવે હાથી જુઓ કેવો છે, પછી બધા વિચારમાં કે હા અમે તો ખોટો માનતા હતા, હાથી તો ખરેખર આવો છે. એટલે એવું એકાંત, આમાં વાત છે અનેકાંત. અનેકાંત એટલે કે સ્યાદવાદ. તો સ્યાદવાદ રૂપી મતમાં સમુદ્રને ઉલ્લાસિત કરવામાં ચંદ્ર સમાન એવા પ્રભુ અભિનંદન સ્વામી. એટલે કે પ્રભુની વાણી દ્વારા આપણને અનેકાંતનું ખ્યાલ આવે છે કે દરેક વસ્તુને જુદા જુદા એંગલથી અને બધાના દ્રષ્ટિકોણથી જોવું. અને એવું જોવામાં મને આનંદ આપનારા એવો પ્રભુ અભિનંદન સ્વામી આપની વાણી માટે પ્રભુ મને પણ આનંદ આપો. બરાબર. તો હે અભિનંદન સ્વામી ભગવાન, મને ઘણો આનંદ આપો. બરાબર. તમે કેવા છો? તમે અનેકાંત મતરૂપી એટલે કે સ્યાદવાદ મતરૂપી સમુદ્રને ઉલ્લાસ કરવામાં તમે ચંદ્ર સમાન છો. એવા ચંદ્ર સમાન એવા પ્રભુ તમે મને અભિનંદન સ્વામી મને ઘણો આનંદ આપો. દદ્યાદમંદમ આનંદમ ભગવાન અભિનંદન. હવે આમાં છે ને ભગવાન પછી અભિનંદન, આમાંથી આ ન અડધો થઈ જાય તો અહીંયા આવી જાય એટલે આ થઈ જાય અભિનંદન. સંધિ છૂટી પડે. સંધિવાળું સમજાવું ને સાહેબે? તમે આજે જોયું હતું ને ગઈકાલે? તો આ બધામાં સંધિ હોય છે. આ મતાંભોધિ એટલે મત અને અંબોધિ, આમાં અજુદો પડશે. મત વત્તા અંબોધિ. આ અંબોધિ સંધિ, મત અને અંબોધિ. બરાબર. સમુલ્લાસન એટલે સમ એટલે કે સારી રીતે, અને ઉલ્લાસન આમાં ઉ થયું ઉલ્લાસન. આ સંધિ છૂટી પડે. સમ વત્તા ઉલ્લાસન. ત્યાં બધી સંધિઓ કરી અને આ સંસ્કૃતમાં બધું સંધિવાળું બધું. પછી દિવસત કિરીટ શાણાગ્રો તેજી તાંગરી નખાવલી. હવે આવશે સુમતીનાથ ભગવાન અને ગાથા નંબર 7, પણ ભગવાન 5માં. 7મી ગાથા ભગવાન 5માં. જો આમાં બી છે દ્યુ કિરીટ શાણાગ્રો. દિવસત કિરીટ શાણાગ્રો. એટલે આને શું ને આમ લખ્યું, અડધો થઈ ગયો આમાં સુધી. દિવસત કિરીટ શાણાગ્રો. કિરીટ એટલે મુંગલ.
શાંતિ અને તેજી એટલે શું થશે? શાણાગ્ર વત્તા ઉત્તેજિત. અહીંયા સંધિ છૂટી પડશે. શાણાગ્ર અને ઉત્તેજિત. શાણાગ્ર ઉત્તેજિત આંગળી. તેજીમાં શું છે? જી છે તેજી રસવાઈ છે. તેજી આંગળી. નખાવલી. વલી નખાવલી અને નિશાન. નખાવલી. ભગવાન સુમતિ સ્વામી. જો આમાં સંધિમાં બહુ ધ્યાન રાખવું પડે. ભગવાન પછી અડધો ન છે અને સુમતિ સ્વામી. સ્વામી આમાં સ્વામ લખ્યું છે. જો બીજી ચોપડી છે તમારું સ્વામી છે કે સ્વામી સ્વામી છે ને? તો આમાં સ્વામ. હા, તો સ્વામી સુમતિ સ્વામી જ આવે. આમાં મિસ્ટેક છે. તનત્વભી મતાની વાત. તમે સામી લખી દીધું ખાલી. હા, તમે સામી લખ્યું. વ રહી ગયા ને એની વ બાકી ને વ અડધો સો ને વ. હા તમે સામી સ્વામી. હા, સ્વામી અને તનોત્વભી મતાની. મતાની સ્વામી અને સ્વામી ઉચ્ચાર પેલો ઉચ્ચાર એટલે સ્વામી છે પણ આમાં સ્વામ ખાલી લખેલું છે. ઓકે. આમાં રસોઈ લખવાનું જ ભૂલી ગયા. તો હવે શું આમાં આનો અર્થ બહુ ફાઇન છે. દિવસત કિરીટ શાણાગ્રો. દિવસત એટલે કિરણો. દિવસત એટલે કિરણો અને કિરીટ એટલે મુગટ. શાણાગ્રો એટલે કે અગ્રભાગ વડે. શરણના અગ્રભાગ વડે જેમના ચરણની નખપંક્તિ તેજવંત થયેલી છે. દિવસત કિરીટ શાણાગ્રો તેજી ટાંગણી નખાલી ભગવાન સુમતિ સ્વામી તરફ. તો જે ઇન્દ્રો વગેરે દેવો બધા જ્યારે પ્રભુને નમસ્કાર કરી રહ્યા છે, જ્યારે પ્રભુના ચરણોમાં, ત્યારે એમના મુગટોમાંથી જે પેલા કિરણો નીકળી ગયા છે, ડાયમંડ વગેરે હોય ને મુગટોમાં, અને એનાથી શરણના અગ્રભાગ વડે જેમના ચરણની નખપંક્તિ તેજવંત થયેલી છે, એટલે પ્રભુના ચરણે નમી રહ્યા છે અને પ્રભુના ચરણો બધા પેલા ડાયમંડના કિરણોથી ચમકી રહ્યા છે. એટલે આવું ક્યારે ચમકે? જ્યારે બધા દેવો પ્રભુને નમસ્કાર કરતા હોય, ઇન્દ્ર વગેરે બધા, એટલે બધાના મુગટો ઝૂકેલા છે પ્રભુના ચરણોમાં. આવું સીન જોવાનો છે. હા, એટલે પ્રભુના જે ચરણોના જે નખો છે ચરણો સુધી ઝૂક્યા છે બધા. એટલે બધા મુગટોના ડાયમંડની પ્રકાશ એટલે દિવસત, એના તો કિરીટ એટલે મુગટોના જે અંદરથી પ્રકાશ નીકળી રહ્યો છે અને એનાથી પ્રભુના નખો શોભી રહ્યા છે. એમ કઈ કલ્પના સરસ કરી. આમ તમે સીન જો. કલ્પના એટલે કે સુમતિનાથ ભગવાનને કેવા બધા સેવા કરી રહ્યા છે ઇન્દ્રો વગેરે, તો એ રીતનું બતાવે છે. અને ભગવાન સુમતિ સ્વામી તનોત્વભી મતાની હોય એટલે શું કીધું છે? તમારા વાંછિતોનો વિસ્તાર કરો છું. એવા શ્રી સુમતિનાથ સ્વામી ભગવાન તમારા હવે આમાં જે અહીંયા જે ન અડધો મૂક્યો ને, હવે જો ભૂલથી આપણે ભગવાન ન આખો બોલો ને તો અહીંયા સુમતિની જગ્યાએ અસુમતિ થઈ ગઈ. એટલે જ્યાં અડધો બોલે તો અડધો જ બોલવાનો છે. ભગવાન સુમતિ સ્વામી તનોત્વભી મતાની વહ. વહ એટલે અમને. ખેંચવાનો નહીં. હા, ભગવાન ભગવાન સુમતિ સ્વામી. હા, જો ભગવાન ન સુમતિ બોલા જાઓ ને તમે ન આખો લો ને તો એમાં અ આવી જશે અને સુમતિની જગ્યાએ અસુમતિ થઈ જાય. એટલે આ બધા સંસ્કૃતના તો શબ્દો બહુ ધ્યાન. હતાની વાવ છે ને તમે મનાની લખ્યું. મનાની છેલ્લે. મતાની. હા. બરાબર. ત છે. હા. ત છે. હા. મતાની. અને વહ એટલે અમને. સરખા. હા. વ એટલે અમને. એટલે કે શ્રી સુમતિનાથ ભગવાન અમારા વાંછિતોનો વિસ્તાર કરો, અમારા મનોવાંછિત પૂરો. એવી રીતે તો કેવા સુમતિનાથ ભગવાન છે કે જેમના ચરણોમાં દેવો ઇન્દ્રો વગેરે બધા, જેમના મુગટો બધા એમના આખા મસ્તક સાથે ઝૂકી રહ્યા છે અને એમના મુગટોનો તેજ પ્રભુના નખોને શોભાયમાન કરી રહ્યું છે. તો થયા આપણા 2 સ્તુતિ થઈ. હવે આપણે 3. તો એક અભિનંદન સ્વામી થઈ અને એક શ્રી સુમતિનાથ સ્વામી. પછી હવે લઈએ 8. હવે પદ્મપ્રભુ. બરાબર. ગાથા 8મી છે પણ ભગવાન કયા છે? છઠ્ઠા. વળી 2 વાત કરો. પદ્મપ્રભ પ્રભોર્દે
પ્રભુર્દેહ. એટલે એને પદમાં પ્રભુ કેમ બોલતા ના ના પ્રભુ નથી જો હા, સાંભળો એટલે હું તમને- એ જ મેં જોયું ને, મેં કે ઘણી વાર જોયું આમાં બી છે 6ઠ્ઠા અને 8મા ચંદ્રપ્રભ, પ્રભુ હા એટલે કે પદ્મ જેવી જેમની પ્રભા છે, પ્રભા એટલે કમળ જેવી જેમની પ્રભા છે એવું આખું નામ છે પદ્મપ્રભ. એટલે પ્રભાવ પડે હા, પદ્મપ્રભ સ્વામી. પ્રભુની પ્રભુની પદ્મપ્રભુની, તો એનું નામ પદ્મ નથી, આખું નામ છે પદ્મપ્રભ. પદ્મપ્રભ આખું નામ છે. હા. આપણે પદ્મપ્રભુ કરી દીધું તો પ્રભુ પ્રભુ કહીએ, કરીએ જો એટલે કોઈ- સાંભળો, આપણે પ્રભુ કહીએ પદ્મપ્રભુ, તો એનું નામ પદ્મ નથી કઈ, એમનું નામ પદ્મપ્રભ છે. પ્રભુ નામ જ છે હા, આખું નામ છે પદ્મપ્રભ. હા, એટલે ગણપતિ. એટલે કે આપણે કમળ પ્રભુ બોલીએ જેવી છીએ, જેમની હા. પ્રભા છે. કમળ જેવી પદ્મ એટલે કમળ, કમળ જેવી જેમની પ્રભા છે એ, અને ચંદ્રપ્રભ કે જેમની ચંદ્ર જેવી પ્રભા છે, એ પ્રભુ સ્વામી એવા ચંદ્રપ્રભ. પ્રભુ સ્વામી ના, પ્રભવ સ્વામી નહીં, સ્વામીની ચંદ્રપ્રભ. હા, ચંદ્રપ્રભ પછી સ્વામી આપણે જે લગાવો, પ્રભુ સ્વામી પણ આખું નામ ચંદ્રપ્રભ છે. હા, આપણે આપણે પ્રભુ બોલીએ છીએ. ચંદ્રપ્રભુ કરી દઈએ. હા. તો ચંદ્ર ભગવાનનું નામ, પ્રભુ બોલીએ છીએ. હા, તો ભગવાન નામ ચંદ્ર નથી. ભગવાન એ ભગવાન ભગવાન એટલે ભગવાન છે હા, ચંદ્રપ્રભ સ્વામી આખું નામ એમ થાય. હા, એમ બોલીએ છીએ તો આપણે. પછી આપણે ચંદ્રપ્રભુ સ્વામી કે તો પ્રભુ ને સ્વામી બંને એક જ થયું. હા, તો એક જ છે. પ્રભુ સ્વામી એક જ છે. પ્રભુ અને સ્વામી એક જ થાય. તો ચંદ્રપ્રભ સ્વામી એ રીતે આમાં પદ્મપ્રભ સ્વામી. બરાબર? તો હવે શું કીધું છે? પદ્મપ્રભ પ્રભુર્દેહ. તો હવે આમાં કોઈ છાપવા મિસ્ટેક નથી, ખરેખર પદ્મપ્રભ જ નામ છે, હા. નામ જ પદ્મપ્રભ છે. તો પદ્મપ્રભ પ્રભુર્દેહ ભાસ પુષ્ણાંતુ વસ્ત્રિય. એ છાતી આવવા મળી છાતી આવવા મળી છાંટી આવવા લાગી કઈ વાત નથી, તો પાકી જશે આપણે. બરાબર. વરસાદ આવશે તો બંધ કરી દેશે. હા, આમ તો વાદળ તો જ વ્હાઈટ દેખાય છે. હા, આવે આવે છે થોડું થોડું આવશે. મજા આવશે સારું છે. ભાષા પુષ્ણ પુષ્ણંતુ વસ્ત્રિય. કવિકાર સર્વજ્ઞજી એટલા સરસ અમની સ્તુતિઓ બનાવી છે ને. વસ્ત્રિયમ. એવું તો આપણે થોડુંક વહેલું બંધ કરીશું. ના ના વાંધો નહીં કાંઈ અંતરંગારી વસ્ત્રને. અંતરંગી અંતરંગારી અને કોપાટો કાલીવાના. વારના. અને એમાં વિસર્જ વારના. તો અંતરંગ શત્રુ આપણે લખ્યું હતું અંતરંગારી મથને, બરાબર? તો અંતરંગ શત્રુઓને એટલે કે કામ, ક્રોધ, રાગ, દ્વેષ વગેરે આવા બધા અંતરંગ શત્રુઓને મથન દ્વારા એટલે કે દૂર કરવાને કરેલા કોપના પ્રબળપણાથી એટલે કોપથી જે બી આંખો લાલ થઈ છે, બરાબર? એટલે કોપા ટો પાડી વારુણા, બરાબર? તો હવે જેને આપણે શબ્દોમાં જોઈએ, અલગ અલગ શબ્દો શું લખ્યા છે. કોપ અને આટોપાત. કોપ એટલે ક્રોધના, અને આટોપાત જો આનો શબ્દ જુદો પડશે. કોપ વત્તા આટોપાત અને આદિ, અને આદિ એટલે વગેરે, બરાબર? એવું. અને ક્રોધના પ્રબળપણા થકી જેમની આંખો લાલ થઈ છે. વારુણા એટલે વ વત્તા અરુણા. અરુણા એટલે લાલ. જેમ સવારે સૂર્યોદય પહેલાં અરુણોદય થાય, અરુણોદયમાં કેવું આકાશ લાલ થઈ જાય, એટલે એવું જે અરુણમાં જેવું લાલ આકાશ થયું ને, એવી જેમણે આંખો લાલ કરી છે. કોના માટે લાલ કરી છે? અંતરંગારી, અંદરના રહેલા શત્રુઓને માટે. અંતરંગારી. હા, પોતાની અંદર રહેલા શત્રુઓને એના માટે એમણે આંખો લાલ કરી છે કે આ દોષો તો મારે જોઈએ જ નહીં. દોષો પ્રત્યે આંખો લાલ કરી છે, દોષો દૂર કરવા માટે. તો કયા કયા દોષો? કામ, ક્રોધ, રાગ, દ્વેષ, મોહ, માયા, બધું લોભ વગેરે બધા. તો આવા બધા શત્રુઓ માટે એમણે પોતાની આંખો લાલ કરી છે. એવા શ્રી પદ્મપ્રભ પ્રભુની, જો ચોખ્ખું લખ્યું પદ્મપ્રભ પ્રભુના દેહની લખ્યું છે ને, પ્રભુર્દેહ. જો આ પ્રભુર્દેહ અને પદ્મપ્રભ આ નામ નામ છે. અને પ્રભુર્દેહ એટલે પ્રભુના દેહની એમની કાંતિઓ. હવે પ્રભુના દેહની કાંતિ કેવી છે? પદ્મ જેવી છે. પદ્મ જેવો જેવું એમનો કલર બી એવો જ છે ને. પદ્મપ્રભ સ્વામીનો કેવો વર્ણ છે? લાલ વર્ણ છે. હા, પદ્મપ્રભ. અને બીજા કયા છે લાલ? વાસુ પૂજ્ય. આપણે ચૈતન્ય બોલે પદ્મપ્રભ અને વાસુ પૂજ્ય દોયરાતા કહીએ. તો પદ્મપ્રભ અને વાસુ પૂજ્ય બંનેનું શરીર લાલ વર્ણનું છે. તો આમાં એ જ કીધું છે આ સ્તુતિમાં કે એમના પ્રભુના દેહની, જો પદ્મપ્રભ પ્રભુર દેહ, પ્રભુના દેહ એટલે આખું નામ છે, અને પ્રભુર દેહ પ્રભુનો દેહ. વાસ પુષ્ણંતુ વસ્યમ. હવે કેવું દેખાઈ રહ્યું છે?
જાણે કે પ્રબળપણાથી, એટલે અંતરંગારી મથન એટલે શત્રુઓને મથન કરવા દ્વારા એટલે દૂર કરવાને માટે કરેલા કોકના પ્રબળપણાથી જાણે લાલ થઈ હોય તેવી પ્રભુના દેહની કાંતિઓ. જેમ આપણે કોઈના પર ગુસ્સો કરવા માટે આંખ લાલ કરીએ તો એમનું તો આખું શરીર જ લાલ થઈ રહ્યું અંતરંગારી શત્રુને દૂર કરવા માટે. અને ખરેખર એનો વર્ણ લાલ જ છે, એનો શરીરનો વર્ણ લાલ જ છે. તો એનું અંદર કેવું સેટિંગ કર્યું છે એમણે, રચના કરવામાં. હા. કે શરીર બી લાલ છે પણ જાણે શત્રુઓને દૂર કરવા માટે દેહની કાંતિઓ. એ તમારી મોક્ષ લક્ષ્મીનું પોષણ કરો એટલે કોપાટ સંયમ, પુષ્ણંતુ એટલે પોષણ કરો, પોષણતુ વ એટલે આમાં ભલે તમારી લખ્યું એટલે કે એ ગુરુ ભગવાન આપણે આશીર્વાદ આપે પણ વ એટલે અમારી, આપણા બધા એટલે અમારી પોષણ કરો. અને શેના માટે? મોક્ષ લક્ષ્મીને માટે. મોક્ષ લક્ષ્મીનું પોષણ કરો એટલે કે અમને પણ પ્રભુ જેવું આવો ગુણ મળે કે અમે પણ અમારા અંતરંગારી શત્રુઓને અમે પણ દૂર કરીએ, અમારા દોષોને અમે પણ જેમ પ્રભુએ દૂર કર્યા એમ અમે પણ દૂર કરીએ. એવું પ્રભુ પાસે આપણે પ્રાર્થના કરીને માંગીએ. તો જો જ્યારે જ્યારે બધી સ્તુતિઓ બોલશું આ અર્થ કર્યા હશે તો કેવો ભાવ આવે? આવે ને? બોલી એવું લાગે. હા, પેલું ખાલી એમને બોલી જતા. અને હવે અર્થ કર્યા પછી કેટલું સરસ જાણો. સુમતીના દુકાન કેટલો ફાઇન અર્થ છે, પદ્મગૌર કેવો અભિનંદન સાંજમ કેટલો ફાઇન અર્થ છે. પછી આવશે શ્રી સુપાસ જિનેન્દ્ર. સુપાસનાથી આપણે કાલે લઈશું. આજે આપણે 3 કરીને 6, 7 ને 8 3 સુધી આવી શકતા. તો કાલનો કંઈ પદાર્થ હતો? હા. બીજું આંબેલ તપરા મોહન તપસ્વી. હવે ને પેલા વિદ્વાન આચાર્ય, હવે વિદ્વાન વળતું હતું. વિઝન થઈ ગયા આપણે વિદ્વાન થઈ ગયા આજે આંબીલવાળા છે. હા, આંબીલવાળા તપસ્વી. એટલે આચાર્ય ભગવાન તો બધા અલગ અલગ આખા જો પેલા પ્રભાવશાળી પૂર્વાચાર્ય જોયા, પછી તપસ્વી આચાર્ય જોયા, પછી કાલે વિદ્વાન આચાર્ય જોયા. આ વિદ્વાન આચાર્ય એક વાર લઈ લઈએ, કાલે આપણે વિડીયોમાં નહોતું. હા, કાલે એમને એમ કર્યું. હા, વિદ્વાન આચાર્ય આપણે લઈ લઈએ, બરાબર. તપસ્વી તો આગળ જોઈ ગયેલા, તો વિડીયો થઈ ગયેલા. તો વિદ્વાન આચાર્ય આજે એકવાર ફરીથી જોઈ લઈએ કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 17 આચાર્ય ભગવાનને આમાં આપ્યું છે. બીજા તો ઘણા થયા હશે પણ આ બધા જે મેઇન છે એ તો સમજી દઈએ. સૌથી પહેલાં તો મહોપાધ્યાય શ્રી સમય સુંદર ગણી, એમણે વિક્રમ સંવત 1652માં લાહોરમાં એક જ ખાલી એક ચરણ રાજાનો દદતે સૌખ્યમ 8 લાખ દદતે સૌખ્યમ. આ ખાલી જે સંસ્કૃતનો જે વાક્ય હતું, વિક્રમ સંવત 1652માં લાહોરમાં રાજાનો દદતે સૌખ્યમ નામનો ચરણનો આ જે પદ છે એના 8 લાખ અર્થ કરેલા. એક જ પદનો 8 લાખ. હા, અને એ પણ અત્યારે જે હાલ અષ્ટલક્ષી ગ્રંથ નામે પ્રસિદ્ધ છે. અત્યારે બી ગ્રંથ વાંચવા મળે, જેને બી વાંચવો હોય. અષ્ટલક્ષી નામનો ગ્રંથ છે. હા, અષ્ટલક્ષી એટલે કે 8 લાખ. અષ્ટલક્ષી આ નામનો ગ્રંથ છે. જેમને પણ ગ્રંથ મંગાવીને વાંચવું હોય જ્ઞાન ભંડારમાંથી, એની અંદર આના એક પદના 8 લાખ અર્થ. અને એ કયા છે? મહોપાધ્યાય હતા સમય સુંદર ગણી. આપણે એમના સ્તવનો બી, હા, સમય સુંદરની વિનતીજી માનજો વારંવાર, બરાબર. તો એ સમય સુંદર છે. તો વિચારો કે એક પદના 8 લાખ અર્થ કર્યા હશે, કેવા વિદ્વાન હશે. ખતર કે છે એ એમાં ખબર નથી કયા ઘણી વાર મારતા ના પડે. ખતર નહીં ચાલે. અચ્છા, એવું છે. મારા સાહેબ એટલે ના પડે. હશે, કંઈ નહીં. આપણે તો કોઈ ના પડતા હોય, ઠીક છે, કંઈ નહીં. આપણે તો એ જોવાનું કે કેવું એમનું, ખાલી વાત કરું. હા, આપણે તો કેવું જ્ઞાન છે એની વાત કરી, ભલે કોઈ બી કરશે. પછી દેવરત્ન સૂરી, એના પછી આવે દેવરત્ન સૂરી. એમણે નમો લોય સવ્વસાણું પદમાંથી ખાલી સવ્વ શબ્દના 39 અર્થ કર્યા. સવ્વ આપણે નમો લોય સવ્વસાણું બોલીએ ને, સવ્વ એટલે સર્વ, બરાબર. આપણે તો ખાલી સવ્વ એટલે સર્વ એટલું જાણીએ છીએ. એમણે તો 39 અર્થ કાઢ્યા, સવ્વના 39 અર્થ કાઢ્યા સવ્વ શબ્દના. આપણે સૌ એટલે સર્વે, સર્વ, સૌ, બસ એટલું બહુ બધા આટલું કરીએ.
પણ એમણે 39 અર્થ કાઢે હવે અર્થ કેવા હશે. અને આ આચાર્ય આગમિક ગચ્છના હતા. આગમિક ગચ્છ. આગળ હા. પછી ઉપાધ્યાય લાભ વિજયજી મહારાજ સાહેબ એટલે ગણી લાભ વિજયજી ગણી એમણે નમો દુર્વાર રાગાદી પદના 500 અર્થો કરેલા. મારા સાહેબ બોલે ને પ્રવચન ગણી નમો દુર્વાર રાગાદી વૈરીવાદાદી વાત એ ખાલી એટલા પદના નમો દુર્વાર રાગાદી એના 500 અર્થો કરેલા. પછી પન્યાસ હર્ષકુલ ગણી એમણે નમો રિયંત્રણ પદના 110 અર્થો કરેલા. પછી સોમપ્રભ સુરી એમણે શું કલ્યા સાત નામનો શ્લોક છે એના 100 અર્થો કરેલા. કલ્યા સાત આ શ્લોક કેવો છે ખ્યાલ નથી. પછી માનસાગરજી એમણે યોગશાસ્ત્રના 10મા શ્લોકના 100 અર્થો કરેલા. પછી કવિ શ્રીપાલ ભૂ ભારતધરણો પદના 100 અર્થો કરેલા. પછી જય સુંદર સુરી મહારાજ સાહેબ એમણે યોગશાસ્ત્રના 5મા શ્લોકના 100 અર્થો કરેલા. પછી જીન પ્રભ સુરી આ ખરતર ગચનામાં લખ્યું છે. જીન પ્રભ સુરી ખરતર ગચના સમય સુંદર બી હોઈ શકે ખબર નહીં. ખરતર ગચના દરરોજ નવી 5 ગાથા નવી બનાવતા નવી રચતા અને પછી જ આહાર પાણી વાપરતા. જીન પ્રભુ સુરી બરાબર. પછી બપ્પા ભટ્ટી સુરી દરરોજની 1000 ગાથા કરવાવાળા કંઠસ્થ કરવાવાળા દરરોજ 1000 ગાથા કંઠસ્થ કરવા. પછી દુર્બલિકા પુષ્પમિત્ર પુષ્ય હશે એટલે પુષ્ય કે પુષ્પ કંઈ નહીં પુષ્પ દુર્બલિકા પુષ્પમિત્ર દરરોજની 700 ગાથા કરવાના. એટલે એમનું શરીર એટલું સુકાઈ રહેલું હતું એટલે બહુ ભણવાનું બહુ હતા. શરીર સુકાઈ. પછી જીત વિજયજી મહારાજ સાહેબ આચાર્ય વિજય પ્રભ સુરીના શિષ્ય માત્ર 4 ઘડી દિન પાછલો રહે ત્યારે 360 નવી ગાથા કરી લેતા. 360 એટલે ખાલી 4 ઘડી એટલે 2 સામાયિક 2 સામાયિક જેટલા સમયમાં તો 360 નવી ગાથા કરી લેતા. પછી ધર્મઘોષ મહારાજ સાહેબ માત્ર 6 ઘડીમાં 500 શ્લોક મુખ પાઠ કરવાવાળા 500 શ્લોક મોઢે કરવાવાળા ધર્મઘોષ સુરી. પછી વિજયસેન સુરી નમો દુર્વાર રાગાદીના 700 અર્થ કરેલા. આગળ પેલા 500 કરેલા અને હમણે આને 700 કર્યા વિજયસેન સુરી મહારાજ. પછી મલ્લવાદી સુરી એક જ શ્લોકના આધારે 10,000 શ્લોક પ્રમાણ દ્વાદશાર નય ચક્ર ગ્રંથની રચના કરી અને 24,000 શ્લોક પ્રમાણ પદ્મચરિત્રની પણ રચના કરી. પદ્મચરિત્ર એટલે પૌમચર્યમ આપણે બોલીએ ને એટલે જે રામાયણ રામનું જે નાનપણમાં નામ હતું પદ્મ. ઉપદેશ પ્રસાદ ગ્રંથમાં આ બધી વાત આપી છે. ઉપદેશ પ્રસાદ અને હજી બીજી 2 વાત એક તો ઉપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજ સાહેબ અને ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી. તો ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ સાહેબે એક જ રાતમાં 4000 શ્લોક કંઠસ્થ કરેલા અને ઉપાધ્યાય વિનયજી મહારાજ સાહેબે માત્ર એક જ રાતમાં 3000 શ્લોક કંઠસ્થ કરેલા. આ જૈન સ્તોત્ર સંદોહ નામના ગ્રંથમાં આપેલું છે. તો હવે આંબિલ તપના મહાતપસ્વી જોવા છે આપણે જોઈએ છે સમય કે પછી કાલ પર જોવું છે. તો જો આંબિલ તપના મહાતપસ્વી એવી જોઈએ. વર્ધમાન તપની અખંડ રીતે 100 ઓળી પૂર્ણ કરનાર શ્રી ચંદ્ર કેવડી. અખંડ રીતે 100 ઓળી ખબર છે? આપણે તો બધા ભગવંતોનો પાયો આપણે નાખ્યો હોય પણ આપણે શું કરીએ ચાલો આજે 15મી કરી હવે 16મી ઓળી હવે હમણાં શાશ્વતી ઓળી ગઈ એટલે એની હાથે કરી લઈએ બરાબર. પછી પાછું 6 મહિના પછી આમ કરીએ તો આપણે કેટલા વર્ષે પૂરી થાય. આમણે સલ્લંગ 100 ઓળી પૂરી કરી. કેટલા દિવસે એટલે સલ્લંગ વર્ધમાન તપની અખંડ જે 100 ઓળી પૂર્ણ કરનાર શ્રી ચંદ્ર કેવડી બન્યા જેઓ ગઈ 24મીમાં બીજા ભગવાન એટલે નિર્વાણી પ્રભુના શાસનમાં મોક્ષે પધાર્યા. તેમનું નામ 824 સુધી અમર રહેશે. કેમ કે એ જે 100 ઓળી પૂર્ણ કરેલી ને એ કંઈક આગલા ભાવમાં બી કરેલી સુલસ નામના ભાવમાં. અને એના પછી જ્યારે ચંદ્ર બન્યા ને ચંદ્ર નામના વિદ્યાધર બનેલા અને વિદ્યાધરો એમનો ચક્રવર્તી જેવો એમનો રાજ્યાભિષેક કરેલો ચક્રવર્તીની જેમ 110 વિદ્યાધરોએ મળી અને એટલે એટલા બધા એટલો બધો પ્રભાવ હતો અને એટલું બધું લોકોમાં એટલા લોકપ્રિય હતા. એ લોકપ્રિયતાના કારણે લોકોએ એમને ચક્રવર્તી જેવી એમને પદવી આપી. ચક્રવર્તી નહોતા બન્યા પણ ચક્રવર્તી જેવી પદવી આપી અને બહુ જ ફેમસ હતા એ સમયે. એટલે એનું નામ 824 સુધી અમારે આવ્યું. બસ આ બધાનું પાછળ આંબિલનો જ પ્રભાવ છે. એમણે જે આંબિલ તપ જે આ રીતે જે ભાવથી કર્યો ને ગયા ભાવમાં એટલે ગયા ભાવમાં સુલસના ભાવમાં એમણે કરેલી 800 અને એ સાધના પછી એમને આ ભાવમાં એવી ફળી ને કે એમ ચક્રવર્તી જેવો એમનો માન હતું લોકોને. વિદ્યાધરો એમને ચક્રવર્તીની જેમ એમને પૂછતા હતા.
પછી ભગવાન ઋષભદેવની પુત્રી સુંદરીએ 60,000 વર્ષ સુધી અખંડ આંબીલ કરે. હાજી હાજી એ તો છે, અમારા સુનિલભાઈ કરે જ છે રેગ્યુલર. સુનિલભાઈ નથી કરતા? હવે તો આવે ને આ હા, એ તો અમે કરી દઈશું. ના અમે કરી દઈશું. કાલે કીધું બંધ કાલે કીધું ના આજે અમે કરી દઈશું. રોજ જ કરી દઈશું. હાજી કરી દઈશું. હા કરી દઈશું. ચાલુ કરે ભગવાન ઋષભદેવની પુત્રી સુંદરીએ 60,000 વર્ષ સુધી એટલે તો બધાને કહી દીધું. હા સુંદરીએ 60,000 વર્ષ સુધી સલ્લંગ આંબીલ કરે. સલ્લંગ 60,000 વર્ષ એટલે આ તો બહુ જ મોટું કહેવાય. 60,000 વર્ષ સુધી આંબીલ કરે. અને એ આંબીલ પણ કેવા ખબર? એમના આંબીલ આપણા જેવા નતા, ઢોસા ઇડલી વાળા નહીં. એવું લઈને એના તો કેવા એકદમ મોડા એવા આંબીલ. શરીર આખું સૂકી કાઢેલું એમને. ખાલી ભરત ચક્રવર્તીનો પોતાના પોતે રાગ ઉતારવા માટે તેમને દીક્ષાની રજા નથી આપીને, એટલે કે આ સુંદરતાનું જ ખતમ કરતું. અને એમાં 60,000 વર્ષ સુધી આંબીલ કરે. પછી ભરતે તો આવીને જોયું કે ક્યાંય સુંદરી દેખાતી નથી. સામે તો ઊભી છે, ઓળખાતા નતા સુંદરીજી. શું થયું? દીક્ષાની રજા આપી. શરીર ખરાબ હા, એટલે કે દીક્ષાની રજા આપી દીધી. તું જા ભાઈ જા, દીક્ષા લઈ લે. પહેલાં રજા નતા આપતા, હવે દીક્ષાની રજા આપી દીધી. એટલે એ ગયેલા 6 ખંડને જીતવા માટે, એટલે દિગ્વિજય કરવા માટે નીકળેલા. અને આ બાજુ એમણે 60,000 વર્ષ એમણે દિગ્વિજય કરીને આવતા થયા ભરત ચક્રવર્તી. અને એમણે 60,000 વર્ષ આંબીલ કર્યા. બોલો વિચાર. 60,000 વર્ષ પછી સનતકુમાર ચક્રવર્તીએ પૂર્વભવમાં વર્ધમાન તપની હોળી પૂર્ણ કરીને લોકોત્તર પુણ્ય પ્રાપ્ત કરીને ચક્રવર્તી થઈને ત્રીજા દેવલોકે ગયા. એટલે વર્ધમાન તપની અમને હોળી પૂર્ણ કરી અને એને કારણે એટલું સરસ પુણ્ય પ્રાપ્ત કર્યું અને ચક્રવર્તી બન્યા. અને પછી દીક્ષા લઈ અને ત્રીજા દેવલોકમાં, અત્યારે સનત ચક્રવર્તી હમણાં ત્રીજા દેવલોકમાં છે, એ બી હવે થોડા સમયમાં જલ્દી પહોંચી જશે. ભગવાન નેમિનાથના સદુપદેશથી દ્વારિકા નગરીનો ઉપદ્રવ ટાળવા 12 વર્ષ સુધી અખંડ આંબીલની આરાધના ચાલેલી હતી. જ્યાં સુધી આંબીલ ચાલતા હતા ત્યાં સુધી કોઈ દ્વારિકાને બાળી શકતું નહોતું. પેલો યંતર ઘણી કોશિશ કરતો હતો પણ કરતો હતો. કોઈ પણ એક જણ બી આંબીલ કરે ને આખી નગરીને બચાવતું હતું. બોલો આંબીલની તાકાત કેવી છે. અને ભગવાને કીધેલું હતું, આ તો નેમિનાથ ભગવાને કીધેલું હતું. નેમિનાથ ભગવાનના સદુપદેશથી પેલા એમ તો ભૂલી ગયા, યાદ થઈ ગયું, દેવ જાગી ગયો. અને જો 5 પાંડવોનું પુણ્ય પુણ્ય ખબર છે? 5 પાંડવોએ આટલું બધું પુણ્ય કેમ હતું? 5 પાંડવો ગયા ભાવમાં એમણે પણ પૂર્વ ભાવમાં વર્ધમાન તપની હોળી કરેલી. 5 પાંડવોએ. એનું આ પુણ્ય, આ 5 પાંડવોનું પુણ્ય. બધાનો હોય છે તો એટલે પૂર્વ ભાવમાં વર્ધમાન તપની હોળી એમને બી કરી છે. ભાઈ આ વર્ધમાન તપ છે આંબીલ. અને મારા સાહેબ રોજ પ્રવચનમાં કહે છે આંબીલ કરો. આ વખતે 108 આંબીલ શક્તિ હોય તો લઈ જ લેજો બધા. પછી ભલે પછી શનિવારે જે થાય તે પહેલો તો કાલનો દિવસ છે. હા શનિવારે છે. ચોથ નથી. હા શનિવારે છે. હા કાલે ચોથ નથી. ત્રિપદી સિદ્ધિ 5 પાંડવોએ પૂર્વમાં વર્ધમાન હોળી કરેલી. મહાસતી દ્રૌપદીએ પદ્મોત્તર રાજાની આપત્તિમાંથી દૂર થવા માટે, બચવા માટે 6 મહિના પર્યંત છઠના પારણે આંબીલ કર્યા હતા. છઠ અને આંબીલ. છઠના પારણે આંબીલ. એવું 6 મહિના સુધી દ્રૌપદીએ પણ કરેલું. અને પછી કૃષ્ણ મહારાજા પહોંચી ગયા પાંડવોને લઈને અને છોડાવીને લઈ આવ્યા. જ્ઞાતા સૂત્ર ગ્રંથમાં લખેલું છે દ્રૌપદી પર. ચાલો હવે એક કામ કરીએ, આજે આપણે આટલું રાખીએ. રાખી લો, હવે કાલે રાખીશું. હજી તો ઘણું બધું છે, દમયંતીનું છે ને જબરજસ્ત છે આંબીલ. તો જે બી આંબીલ કરે બધાને ખૂબ ખૂબ અનુમોદના. જીનાકને બધી બોલાય છામી.